નમસ્કાર મિત્રો, હોમ એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. એની અગાઉના અંગ્રેજી વ્યાકરણના પિરિયડની અંદર સાદો વર્તમાન કાળ વિશે આપણે થોડું શીખ્યા. આજે બીજા કાળને જોવા જઈ રહ્યા છીએ અને સાદો ભૂતકાળ એટલે કે સિમ્પલ પાસ્ટ ટેન્સ એ આજે શીખીએ. મિત્રો, અગાઉના વિડીયોની અંદર જે રીતે સમજાવેલું હતું એ મુજબ કે ટેન્સનું મહત્વ કઈ કઈ બાબતમાં છે, એમાં આ જે ટેન્સ છે એ ટેન્સનું મહત્વ પણ એટલું જ છે. કારણ કે આવનારા સમયની અંદર તમે જ્યારે રાઇટિંગ પોર્શનમાં રિપોર્ટ રાઇટિંગ વગેરે લખતા હશો, અથવા અન્ય કોઈ નિબંધો લખતા હશો, અથવા કોઈ શોર્ટ નોટ લખવાનો વારો આવશે, અથવા અન્ય કોઈ પ્રકારના ક્વેશ્ચનના આન્સરો લખવાનો વારો આવશે, ત્યારે સાદા ભૂતકાળની રચનાઓ આપણને બરાબર સમજાયેલી હશે તો એ લખવામાં ઘણું બધું સરળ બનશે. તો સાદા ભૂતકાળની અંદર નવી કોઈ બાબત નથી, સરળ છે, સહેલું છે. પણ એક બાબતનું ધ્યાન રાખવાનું છે. કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એ હમણાં આપણે અહીંયા ઓનબોર્ડ જોઈશું, કેવી રીતે એને શીખવાનું છે એ પણ ઓનબોર્ડ જોઈશું. પણ સૌપ્રથમ આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ કે ભાઈ સાદો ભૂતકાળ એ સિમ્પલ પાસ્ટ ટેન્સ, તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે? તો સૌપ્રથમ પહેલી વસ્તુ છે અહીંયા જોઈ શકાય છે કે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે વપરાય છે. સાદો ભૂતકાળ એટલે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે વાપરવામાં આવે છે. દાખલા તરીકે ભૂતકાળની ક્રિયાઓ એટલે તો કે ભાઈ અમે ગઈકાલે ઝૂની મુલાકાત લીધી હતી. We visited zoo yesterday. આ એક સામાન્ય બાબત છે કે we visited a zoo yesterday. તો visited જે શબ્દ આવ્યો એ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદનું V2 નું રૂપ છે. આ એક ખાસ બાબત સમજવા લાયક છે. પહેલી વસ્તુ છે કે આપણે ગુજરાતી શબ્દો જેવા જ્યારે વાપરતા હોઈએ કે હતો, હતું, હતા, આવા બધા જે શબ્દો જે વાક્યની પાછળ લાગે છે એ બધા ભૂતકાળ છે એવું દર્શાવે છે. તો અંગ્રેજી ભાષામાં કેવી રીતે ખબર પડે કે આ ભૂતકાળના શબ્દો છે? હવે આ જે આપેલું વાક્ય છે એને ભૂતકાળમાં આપણે કેવી રીતે લેશું? તો અહીંયા આપણે પહેલા એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો, બહુ સામાન્ય બાબત છે જો કે વાક્ય રચનાઓનો સંદર્ભ કઈ રીતે છે. તો કે ભાઈ વાક્ય રચનાઓનો જે સંદર્ભ છે એમાં કર્તા પ્લસ V2 એટલે કે ભૂતકાળનું બીજું રૂપ, મતલબ વર્બ ટુ, ત્યારબાદ વાક્યનું કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવે છે. હવે સૌથી પહેલી બાબત કે અહીંયા આપણે એ વસ્તુને સમજી લીધું કે ભાઈ કર્તા છે, V2 છે, કર્મ છે, અન્ય શબ્દ છે. તો વોટ ઇઝ V2? V2 શું છે? તો કે વર્બ બે. વર્બ બે મતલબ તો કે અહીંયા જ્યારે આપણે જોઈએ કે દાખલા તરીકે કોઈ એક મેટર આપેલી છે કે દાખલા તરીકે ટુ પ્લે, તો આ છે એ V1 છે. જ્યારે એને કન્વર્ટ કરવામાં આવે તો એને V2 કરીએ તો PLAYED પ્રત્યે જે લાગે છે એ V2 નું સ્વરૂપ બતાવે છે. અલગ અલગ નિયમો છે. તે નિયમો મુજબ અલગ અલગ પ્રત્યય લગાડવાથી V2 ના રૂપ બને છે અને સાદા ભૂતકાળની અંદર એનો જ ઉપયોગ કરવામાં આવે છે. ફરીવાર એકવાર અગાઉની જેમ કહી દઉં કે કર્તા સાથે સીધું ક્રિયાપદના રૂપનો ઉપયોગ કરવામાં આવે છે, એ પણ V2, જેનો મતલબ છે કે એ સાદો ભૂતકાળ છે. અહીંયા વચ્ચે કોઈ બાબત નથી મિત્રો. હકાર વાક્ય રચનાનું સ્થાન જ્યારે જોઈએ ત્યારે એમાં વચ્ચે કોઈ બાબત આવતી નથી. કર્તા અને કર્તા પછી સીધું જ V2 નું રૂપ આવે અને ત્યારબાદ કર્મ અને અન્ય શબ્દ આવે તો આપણે એ વાક્યને સરળતાથી સમજી શકીએ કે આ સાદા ભૂતકાળનું આપેલું વાક્ય છે. અને સૌપ્રથમ જોઈએ કે ભાઈ V2 એટલે શું? તો કે V2 એટલે વર્બ બે. વર્બ બે એટલે કે ક્રિયાપદનું બીજું રૂપ. તો ક્રિયાપદના રૂપ કેટલા, કયા કયા? તો સૌથી પહેલા એ જોઈએ કે ભાઈ ક્રિયાપદના જે પ્રકાર છે એ સામાન્ય રીતે ચાર આપણે સમજીએ છીએ. ચાર પ્રકારની અંદર કયા કયા છે? તો કે ભાઈ પેલું મૂળ રૂપ એટલે એને V1 કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આપણે ઇન્ફિનિટિવ્સ કહીએ છીએ. ત્યારબાદ ભૂતકાળનું રૂપ
એટલે કે V2 પાસ્ટ ટેન્સ કહેવામાં આવે છે, જે અહીંયા આપણને વાક્ય રચનાની અંદર બતાવેલું છે. ત્યારબાદ ભૂતકૃદંતનું રૂપ એટલે કે V3 પાસ્ટ પાર્ટિસિપલ જેને કહેવામાં આવે છે. ત્યારબાદ વર્તમાન કૃદંતનું રૂપ એટલે કે V4 એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એને કહેવામાં આવે છે. મિત્રો એક બાબતને ખાસ સમજવાની કે ટેન્સ જ્યારે શીખતા હોઈએ ત્યારે તમામ પ્રકારના જે ક્રિયાપદોના જે રૂપ છે એ બધા પોતપોતાનો રોલ અલગ અલગ જગ્યાએ ભજવે છે, અને એટલા માટે થઈને એના અલગ અલગ રૂપ આપવામાં આવે છે. નાના મોટા થોડા ઘણા નિયમો છે એ નિયમોને એની અંદર ઉમેરવામાં આવે છે, અને એ મુજબ આવતા જે બાબતો છે એ બાબતોના અનુસંધાને વાક્યોને બનાવવામાં આવે છે. હવે દાખલા તરીકે હું અહીંયા આ જે વાક્ય રચના છે, વાક્ય રચનાનું અનુસંધાને અહીંયા એક વાક્ય આપને બતાવો કે ભાઈ કયું વાક્ય છે. તો કે દાખલા તરીકે અહીંયા કર્તા છે, તો કર્તા તરીકે હું લઉં V. હવે તો કે ભાઈ V2, તો કે V2 માં હું અહીંયા લઉં sang. આ સિંગ નું V2 છે, SING સિંગ, સિંગ મીન્સ ગાવ. તો અહીંયા we sang a song, આ વાક્યનું કર્મ છે. અને અન્ય શબ્દ છે તો કે yesterday. આ એક વાક્ય જે બન્યું એ વાક્ય બન્યું સાદો ભૂતકાળ. We sang a song yesterday. We sang a song yesterday. A sang means તો કે to sing, એનું બીજું રૂપ છે. તો અહીંયા મિત્રો અહીંયા તમે જોવો તો અહીંયા પ્રત્યય એ લાગ્યો છે. અહીંયા જયારે આપણે જોતા હતા ત્યારે PL એ Y હતો, તો એની પાછળ પ્રત્યય ED લાગ્યો છે. હવે ઘણી વખત એવું પણ બને મિત્રો કે દાખલા તરીકે કોઈ એક ક્રિયાપદ જોઈએ આપણે કેરી, CARRY, તો ભૂતકાળ કરીએ તો CARRIED. તો અહીંયા પણ પ્રત્યયમાં ચેન્જ જોવા મળે છે. એટલે કે આ એક ચેન્જ છે, એક ચેન્જ અહીંયા છે, એક ચેન્જ અહીંયા છે. આ જે છે એ બધી બાબતો સામાન્ય છે, અને સામાન્યમાં નાના નાના નિયમો છે, જે નિયમોના માધ્યમથી ભૂતકાળના રૂપને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે મુખ્ય બાબત છે, ફરીવાર એકવાર કહું કે જ્યારે ભૂતકાળના વાક્યો બનાવતા હોઈએ ત્યારે કર્તા પ્લસ V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દોને ધ્યાનમાં રાખવામાં આવે છે. બીજી બાબત કે જેટલા V2 ના રૂપ છે એના કયા નિયમો છે એ હમણાં હું તમને સ્લાઇડ ઉપર બતાવીશ. હવે ફરી વખત એક વખત કહું કે આ જે સાદો ભૂતકાળ છે, સાદા ભૂતકાળનો ઉપયોગ અગાઉ કીધું એ મુજબ કે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. મોસ્ટ ઓફલી વાર્તાઓની અંદર વધારે વપરાય છે. એક હતો જંગલ, એક હતો રાજા, એક હતો સિંહ, આવું હતું જે આવતું હોય એ બધી બાબતોમાં સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આ મુજબ જે બાબતો છે હવે એના આધારે એના V2ના નિયમો કેટલા છે એટલે આપણે એને સમજી લઈએ, ત્યારબાદ એની વાક્ય રચનાઓના સંદર્ભને ધ્યાનમાં લેશું. જો અગાઉ કીધું એ મુજબ સ્લાઇડમાં આપણે જોઈ શકીએ છીએ કે ભૂતકાળની ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણો પણ આપણે હમણાં જ વાત કરી હતી કે ભાઈ અહીંયા એક બાબત બતાવેલી છે કે હું ગઈકાલે લાઇબ્રેરીએ ગઈ હતી, તો આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી યસ્ટરડે, એનું ઉદાહરણ બને છે. તો ગઈ હતી જે શબ્દો વપરાણો છે મિત્રો, એ ગઈ હતી શબ્દોના અનુસંધાને જે રૂપ છે એ રૂપ આપણે વાપરીએ તો ગઈ હતી એટલે જવું મીન્સ ગો. તો ગોનો અહીંયા જે રૂપ થાય છે એ થઈ છે વેન્ટ. બીજું એક વાક્ય છે, અમે ગયા રવિવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. તો વી વિઝિટેડ અ ઝૂ યસ્ટરડે. વી વિઝિટેડ અ ઝૂ યસ્ટરડે. તો મુલાકાત મીન્સ વિઝિટ. ટુ વિઝિટ એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, એટલે કે V1 છે. જ્યારે ઈડી પ્રત્યય લગાડવામાં આવે એટલે એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. તો અહીંયા જે બાબત હતી એમાં જવું એટલે કે ગોનું વેન્ટ થયું. જ્યારે અહીંયા મુલાકાત જે છે એટલે કે વિઝિટ, તો વિઝિટેડ થયું. તો આ રીતના જે બાબતો છે એ બાબતોના ક્રિયાપદના જે રૂપ લાગે છે વેન્ટ અને વિઝિટેડ, જેના માધ્યમથી આ વાક્ય છે એ વાક્ય સાદા ભૂતકાળનું છે એવું આપણે કહી શકીએ. હવે કેવી રીતે? તો કે એના નિયમો જોઈએ. તો કે નિયમો જે છે એ નિયમોની અંદર પહેલી બાબત અહીંયા જોઈએ તો કોઈ પણ ક્રિયાપદને છેડે
ઈડી અથવા તો માત્ર ડી. જો ક્રિયાપદના છેડે ઈ આવતો હોય તો માત્ર ડી લગાડવામાં આવે છે. પણ જો ક્રિયાપદ એ પ્રકારના આપેલા હોય કે જેમાં ઈડી પ્રત્યય લાગતો હોય તો એ ભૂતકાળનું રૂપ બને છે, એટલે કે V2 નું રૂપ બને છે. આમ કેટલાક એવા અનિયમિત જે રૂપ છે એને વાક્યની અંદર અલગ રીતે બનાવવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા દર્શાવવામાં આવેલું છે, એક્ઝામ્પલ આપેલું છે ડાન્સ. તો ડાન્સમાં DANCE મતલબ છેલ્લો અક્ષર ઈ આપેલો છે. તો હવે જ્યારે આનું ભૂતકાળનું રૂપ આપણે બનાવતા હોઈએ ત્યારે એને ફરીવાર ઈડી પ્રત્યય લગાડવાની જરૂરિયાત રહેતી નથી. તો એના સ્થાને માત્ર ડી પ્રત્યય લગાડીએ એટલે એ ડાન્સ. આ રીતે ભૂતકાળનું રૂપ બને છે. DANCE મીન્સ DANCED. આ V1 છે, આ V2 છે. તો પહેલો જે નિયમ છે મિત્રો આ છે કે કોઈ પણ જે ક્રિયાપદ છે એ ક્રિયાપદને જ્યારે એનું અનિયમિત રૂપ હોય એનાથી સાદા ભૂતકાળનું રૂપ બનાવવાનું હોય, એટલે કે V2 બનાવવાનું હોય, તો આપણે એક બાબતને પહેલા મગજમાં રાખીશું, કાં તો એને પ્રત્યે ઈડી લાગે છે અથવા તો માત્ર ડી લગાડવાથી એ ભૂતકાળનું રૂપ બની શકે છે. એ સિવાય અહીંયા જોઈએ બેક, તો BAKE પાછળ ઈ આપેલો છે, તો એને પણ જ્યારે ભૂતકાળનું રૂપ બનાવીએ ત્યારે માત્ર ડી લગાડવામાં આવે છે, એટલે બેક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એમ અગાઉના જે પિરિયડની અંદર આપણે જોઈ ગયા કે આપણે સાદા વર્તમાન કાળની અંદર પણ અમુક બાબતોને જોઈ હતી કે જો ક્રિયાપદના છેડે વાય આપેલ હોય, બરાબર, અને તેની આગળનો અક્ષર સ્વર આવતો હોય તો માત્ર એસ લાગતો. તો એવી રીતે ભૂતકાળની અંદર પણ એક બાબત એવી આપેલી છે કે જો કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદના છેડે વાય હોય અને વાયની આગળનો અક્ષર પહેલો જે અક્ષર છે એ સ્વર હોય તો એને માત્ર ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. આ ઈડી માટેનો નિયમ છે. દાખલા તરીકે પ્લે, તો PLAY છેલ્લો અક્ષર વાય, એની આગળનો અક્ષર સ્વર છે, તો એને ઈડી પ્રત્યય લગાડવાથી એ ભૂતકાળનું રૂપ બને છે. પ્લે, પ્લે. એવી રીતે સ્ટે, સ્ટે. પ્રે, પ્રે. આ જ મુજબ મિત્રો જો ક્રિયાપદના છેડે વાય હોય અને વાયની પહેલાનો અક્ષર વ્યંજન હોય તો વાયનો આય કરી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. હમણાં થોડી વાર પહેલા આપણે એક ઉદાહરણ જોયું હતું કે દાખલા તરીકે કેરી, CARRY મીન્સ અહીંયા વાય આપેલો છે, એની આગળનો અક્ષર છે એ વ્યંજન છે, એટલા માટે વાયનો આપણે આય કરીશું અને ત્યારબાદ એને ઈડી પ્રત્યય લગાડીશું. એટલે કે કેરી એનું ભૂતકાળનું રૂપ થશે કેરી. મેરી ભૂતકાળનું રૂપ થશે મેરી. વાયનો આય કરી ઈડી. ટ્રાય, TRY ફરીથી અંતિમ અક્ષર વાય, વાયનો આય કરી ઈડી ટ્રાય. ક્રાય ફરીથી છેલ્લો અક્ષર વાય, એની આગળનો અક્ષર વ્યંજન, તો વાયનો આય કરી ઈડી ક્રાય. ફ્રાય તો છેલ્લે વાય, એની આગળનો અક્ષર વ્યંજન, તો એની વાયનો આય કરી ઈડી એટલે કે ફ્રાય. તો અહીંયા એ બાબતોનું ધ્યાનમાં રાખીશું મિત્રો કે જો અનિયમિત ક્રિયાપદ જ્યારે હોય ત્યારે ક્રિયાપદના અંતે વાય આવતો હોય તો કઈ બાબતને ધ્યાનમાં લેશું? તો બે બાબતોને ધ્યાનમાં લેવાની રહેશે કે જો વાયની પહેલા સ્વર તો સીધું ઈડી લગાડીશું, જો વાયની પહેલા વ્યંજન તો વાયનો આય કરી ઈડી લગાડીશું. ફરીવાર એકવાર યાદ કરાવી દઉં મિત્રો કે જો વાયની પહેલા સ્વર હોય તો વાયની પાછળ માત્ર ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. અંગ્રેજી ભાષાના સ્વર આપણે સૌ જાણીએ છીએ, 5 છે, AEIOU. તો કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદના છેડે વાય છે અને વાયની આગળનો અક્ષર સ્વર છે તો વાય પછી ઈડી લાગે છે, અને જો કોઈ ક્રિયાપદ છે જેનો છેલ્લો અક્ષર વાય છે એની આગળનો અક્ષર છે એ વ્યંજન છે તો વાયનો આય કરી ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. આ સિવાય એક ખાસ નિયમ છે કે જે આપણે બરાબર યાદ રાખવો જોઈએ મિત્રો કે દાખલા તરીકે જો કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે એલ આવતો હોય, જો કોઈ ક્રિયાપદ છે એ ક્રિયાપદને અંતે એલ આવતો હોય તો એના બદલે ડબલ એલ કરી અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે જો ક્રિયાપદના છેડે એલ આવતો હોય તો એ એલ બેવડાય છે અને ત્યારબાદ ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. દાખલા તરીકે ટ્રાવેલ,
TRAVEL. અહીંયા જ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા માત્ર એક એલ, સિંગલ એલ છે. જ્યારે એનું ભૂતકાળના સ્વરૂપમાં આપણે ટ્રાન્સફર કરતા હોઈએ અથવા બદલતા હોઈએ તો TRAVELLED, મતલબ અહીંયા એલ બેવડાય છે. એવી રીતે કમ્પેર તો COMPELLED. મિત્રો આ એક બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદના છેડે એલ આવતો હોય તો એલને આપણે બેવડાવીશું અને બેવડાવ્યા બાદ એની પાછળ ઈડી પ્રત્યય લાગશે. એટલે કે જો ક્રિયાપદના અંતે કોઈ વ્યંજન હોય અને વ્યંજન પહેલા આખા શબ્દમાં એક જ સ્વર હોય, અને આ રીતે પણ આપણે યાદ રાખી શકીએ મિત્રો કે જો કોઈ ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને વ્યંજન પહેલા આખા શબ્દમાં એક જ સ્વર હોય તો પાછળનો વ્યંજન બેવડાવવાથી ઈડી પ્રત્યય લાગે છે. એટલે કે દાખલા તરીકે TRAVEL જે આપેલું છે અથવા COMPEL આપેલું છે. તો અહીંયા જ્યારે કોઈ બાબત એવી બનતી હોય કે ભાઈ જે ક્રિયાપદ છે ક્રિયાપદના અંતે વ્યંજન છે અને વ્યંજનની પહેલા આખા શબ્દમાં એક જ સ્વર હોય તો એવા સંજોગોમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ ટૂંકું ટચ એટલું બાબતને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું મિત્રો કે જો ક્રિયાપદના છેડે એલ આવતો હોય અને એનું ભૂતકાળનું રૂપ બનાવવાનું થાય તો એ એલ બેવડાઈ જાય છે અને ત્યારબાદ એને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. એવી રીતે ઘણી વખત બીજા કેટલાક જે ક્રિયાપદો છે, દાખલા તરીકે હમણાં જ આપણે એક બાબતને ધ્યાનમાં લીધી કે ભાઈ એક જ સ્વર આવતો હોય આખા શબ્દની અંદર. દાખલા તરીકે સ્ટોપ, STOP, તો એ માત્ર એક જ સ્વર છે તો એ જે પાછળનો જે પી છે એ પણ બેવડાશે અને ત્યારબાદ એને ઈડી પ્રત્યય લગાડવામાં આવશે. એટલે કે STOPPED. એવી રીતે ડ્રેગ, તો ડ્રેગની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે DRAG પાછળ વ્યંજન છે, એની આગળ માત્ર સિંગલ સ્વર છે, આખા શબ્દમાં એક જ સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એનું મૂળ રૂપ હતું. ભૂતકાળના રૂપમાં લઈ જઈએ તો DRAGGED, મતલબ આ જે વ્યંજન છે એ બેવડાય છે. એવી રીતે ક્લેપ, તો ક્લેપમાં જોઈએ તો CLAP, તો અહીંયા પણ છેલ્લું અક્ષર વ્યંજન છે, એની આગળ માત્ર એક જ સ્વર આખા શબ્દમાં આપેલો છે. તો સીધી વાત છે કે CLAPPED આ રીતે એને બેવડાવવામાં આવે છે. તો અત્યાર સુધીમાં આપણે જે બાબતો જોઈએ એ બાબતોની અંદર મિત્રો એક વસ્તુ જોઈ કે કોઈ પણ ક્રિયાપદ છે એને V2 બનાવતી વખતે કાં તો ઈડી અથવા તો ડી પ્રત્યય લગાડવામાં આવે છે. જો ક્રિયાપદ છે એ ક્રિયાપદના અનિયમિત રૂપ હોય તો એ મુજબ આપણે એને ઈડી પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ. આ સિવાય બીજા નિયમો છે એને હવે આગળના ભાગમાં સમજીશું.